બટી આપણે વરિયાળી મોટી મોટી થઈ ગઈ તે કોઈ ઓટો મારવા નહીં ગયું ખબર છે ને તને મેં કેટલી દન કીધું છે તું જા તને જોર આવે છે પણ તાપ લાગે શેનો તાપ લાગે અમે આખી જિંદગી કાઢી નાખી અમને તાપ નહીં લાગ્યો હોય તાપ પણ જવાનું તો શું આજ તમને શું હોય હવે અમે મોટા કર્યા છે તમે હોલા મોટા થવા છો મારે એકલા ખાવા તો હોતો નહીં ગળા સ્વાદ બધે ને જોવા છે હે શેને જોર આવે તમને લ્યા આજકાલના છોકરાને શું છે કે ફોન જોવે છે બીજું કોઈ જોતો નહીં ખેતર તો ખેતર તો બસ નામનું છે ખેતર હેડો એ ભૂંડ રોજ બીજું આવ્યો નહીં ને જોવા આવવું પડશે અમે તો છોકરા થઈને કે પથરા થઈને ખબર નહીં હેડો હોય પડું છે હેડો ચોર આવે સારું વાત છે તે દાંતા ખાલો નહીં પાછા બંધ કર્યા નહીં મને સોટો રાખાય તું ઉમર થઈ ગઈ છે ને લોહી બોય બંધ થઈ ગયું ને હોમાં સોટા રે હાલો આગળ આ વરિયાળી ચૂડી ગઈ હે ખાતા તને એટલું કેતા નહીં આવડતું લે કાયર ની ડાયર ની આવી આ તોરણ નાખ હે ફોન જોતા આવડે છે ખાઈ નાખતા આવડે તોરણ દૂધ પીવા તો હમણાં વોકો પડી પડીને પીશે હેડો વરિયાળી પાકમાં ખાઈ છે હવે આ જોજી આ કેવી વરિયાળી સી છે હે કેવી ફાલી છે વરિયાળી હે અસલ વરિયાળી પાકશે ને તો હું તારા આવ્યા ને ધૂમધામથી લગ્ન કર્યું અને પાકે ને તો હું તો યાગારા નહીં માર પાસે હેડો બોજ બોજ છે ત્યાં નહીં મારે ધોતો રહ્યા તે તું હેડો સેતા જ્યાં આપણે ખબર નહીં હતી અને પેલો મરવા પડશે ચલો મારો નાનો ભાઈ ખબર છે આપડે તો બોલતા થો ને એક તો હોવે મરશે ના પીરો છોકરા તો એવા મેં તો છોકરા પાછા સીધે પથરા એક તો થઈ ગયું છે દવા કરાવવા આવી છે વરિયાળી તો ભૂતવા જતો નહીં આ દૂધી આ રોધી કેવી વરિયાળી ભાજી છે આ દૂધી આ તને કેટલી દન કીધું છે આ દૂધી આ કેટલો બગાડ કર્યો છે ડોકા ભાઈ અત્યારે ડોકો ₹1,00,000 નો ડોકો ભાઈ જ ના સમજતું ને આ દૂધી અમાર તો છોકરા પાછા શીખર પથરા હેડો બટી જો આપણે જરૂર શું શું દેવું ખાલી આપણે પોડ કરોડ નું થઈ જાય કે ને હવે મારે 2 કરોડ આવે એટલે આપણે ઓલો પાળ્યો ભૂઈ લઈ રહ્યા આપણે હળો કાકા અમારે આ બટી થોડો મોડો છે પગે ઓ કાકા તાવ આવે છે મારા બેડો બટી જો આપણે આતા તો હું છું પણ તમ આ છે ને સ્પાઈલ કલ્ટી આવે કે ની એટલે પાળી છોડાઈ જવાનું છે સારું કાકા અને તારે હું શું ખબર છે ઈ નાનો છોકરો સમજતો નહીં કોઈ ગોડા દેવું છે ની ઓય એટલે તારે ખાતું એડી જવાનું ખેતરમાં એક એક પાળી લઈ લેવી છે આપણે ઓય ઈ તો કોઈ આમ લે આપણે ધીરું નાખતા ટકે હા વરિયાળી ફરિયાળી શું વાળી દીધું નાખો કરો પતા એટલે હળો કાલ તો બધું શેડી જાવ દો પાવ બટી પેલા વાત કરે તને ખબર છે ચૂક જેવી કરે સાથે દૂધી શેઠે વાય ઉપર છે ધીરું ઓય હે ઓય ને પણ મેં તને કેટલી દન કીધું છે કે તારે હોય વરિયાળી તું ઓટો મારતા આ પેલા શેઠે આયા રાથી તને એટલી તો ખબર પડે કે ના પડે તો તને તાપ લાગે છે તને શેનો તાપ લાગે તને તાપ લાગે છે શેનો પણ તને જોર આવે છે જો પેલા શેઠે તો આજ આયા રાથી આજ શેઠે આયા છે કાલ તો શેઠ ઘરે આવે રા તો શેતર આજ તો હું છું કાલ ના હું તો તાર પાસે તો તને તો એક સાહડો ના રાખે તાર પાસે લઈ જાય હે હજી નંદાવે તો સી નહીં આપણે જમી ના હે ના નથી તારા નોમે સી હું મારું છું તો તારા નોમે તો થવાની નહીં હે તાર નોમે થાશે રી એમ ના તને તો જોર આવે છે તને એવું ઘરેથી ક્ષેત્રમાં ઓટા મારવા ને ક તો તું નીકળી કેતો તો તું કાગળિયા કરવા કેવી રીતે નીકળશે હે તને એટલી ખબર પડે ને શું પડે પૂંછડું પડે જોર આવે છે તને બટી જો આ ધીરું ખાણા મને તો ઉખાડ્યું ઓય કાકા જે ડૂકો દેખાય પાદો મે શું બળદી બટી વળદી હો શું કેરા છે તું પૂંછડું છે આ દૂધી અરે કાકા આ તો ચેક રહી ગયું છે આ એક ડોકો શું કેરાથી પણ શું કરું કાકા ચેક રહી ગયું આ શું એ, શું કોલ્યા તને લે તમે લે ઉભા રહો આ શેઠે ચમ વાયુ પર છે ધીરું લે આ તો પણ અમારી અજ્જે અમારી ભાઈ અજ્જે, અમારી અમારી અજ્જે ભાઈ ઉભા રહો. કાકા કાકા જે
ઉભો રહે. ના ના ફોન કરે બરા- કાકાને બરાબર. કઈ જ ન મારી લીટી દોરો લીટાની વાત એ નહીં, લીટા લીટુની બીટા વાત નહીં નહીં, લેતા પરો. કઈ કીધું પાછું. તું એ મારો ભાઈ છે. ઓય, ઓય, ભાઈ છે. જીવ Ready? પડશે હમણાં મારું. આપણે બેને આપણા બાપી ખરખી હરખી જમી આવી ગઈ. સરખી નહીં, આટલું મારું છે આ કાલ હું કેટલું? શેડાવાનો છું પાળી પાળી પણ એમ નહીં, તેમ કઈ મારમાં શેડ પાડવું. શેરડી હું તો આટલું શેરડી નાખવાનું પાળી મારી છે અમાર છોકરો આવશે કાલ કોઈ કહેતા નહીં ઓય પાછા. પાછું. કોણ? અમાર છોકરો કાલ શેડાવા આવશે કાલ કોઈ કહેતા નહીં અલ્યા ભમીને પડ્યું છે હતું જ ને. અમારે શેઠે તો વાયુ કરવું છે ભયા. ઓય પણ શેઠો તમારો છે ભયા હે? શેઠો અમારો હું છે ને તારથી આટલો. મોટો છું. આ મોટો ભાઈ અમે ક્યાં હે? ના પાડી એની વાત નહીં. હા. જો તને હરખી જમી આલી, ઓય. મને હરખી આલી. હા. પણ એ મા બાપ તાર ભેળા હતા, માર ઓય. ભેળા જ નતો. ઓય. તને તમારે માર વધારે કરતા આવે? માર કરતા વિઘો તને વધારે આલ્યો તો તારા કેટલુંક લેવું છે? તો આ પાળી તો આટલી શરત નહીં મારે તને નહીં ખબર હે? ભયા એમ નહીં, હા. તે આ ધીરુ છે વાયુ છે, આ તને બતાવું એ. હા. આ તો એ માર મોય ધીરુ વાયુ છે. પણ એટલે જ પાળી છે ભયા તને મારી. આટલી મન વરિયાળી વાઈ છે, તને નહીં ખટાતી? ના ના ખટાય છે મેં નાની હે? પાળી આ એ આટલે પાળી મુકાલ છેડાઈ એમ છે નહીં, એની કોઈ વાત કહેતા નહીં. લે તું કહેતો હોય ને હા. તો તને આ ખેતર આલ્યો ને હું તો ના, ના, મેલી ભાઈ, જતો રહું એમ. શેતર તો મને નહીં જોતું ભયા પણ આ આટલું કહી દીધું અમારું છે રેડી હે? ઓય તો એટલું લે ને કરતા ત્રણ ચાર ચારા લેક રહ્યા. ના ના એટલું જ નહીં જોતું હે? ભયા આ એ આટલું શેરવાનું છે રેડી આ પાળી છે ને એટલી શેરવાની છે અમારે ઓય તો એમ નહીં, તને નહીં ખટાતું તાર તું આટલું કરે ના છે ના એમ. ખટાય છે આ તો ભયા તમને ગમે તે લાગે, આ તમે શું બૈરાના જોરે બોલો છો. ના ના રેડી? ભાઈ દૂધ નહીં બોલતા ઉવે. કાકા જોજો આ જીરું. રેડી? એ જરૂર નાખતા પેલા પાળામાં ના મારો. આ શું પાળામાં નાખતા હોય? આ પાળામાં નાખવા એ, ધીરુભાઈ પછી પછી ઓય. લાખ રૂપિયાનો ડોકો છે હા. ઓય લાખ રૂપિયાનો ચાલ, ડોકો તો નાખી ખરીદી ભાજી એટલું નાખા જ ડોકો ભાગો તાર કેમ થાય એમ નહીં, તું ચીટ માર મોય વાયુ જ કરવું. તારો નહીં આવે છે ભાઈ પાળીએ વાવી છે મેં તો પાઈ અમારી છે. પાળી નહીં, તું તાર બોલ ચીટ બોલ કે. કરે છે, ખબર નહીં પડતી. એ ઓય પાળીએ વાવે ને. હવે એમ ભાઈ કરતો તું ના. મારથી મોટો છે વધારે ના બોલ રેડી હે? વધારે ના બોલ એટલે થોડુંક શું છે ભયા, થોડુંક માપે બોલે ને તો સારું એમ. માપે સ્વાભાવિક. હું વ્યવહારે બોલું છું ને ભાઈ તું વ્યવહારે જ બોલે છે ને? હા. તો આમ આપણે ન્યાય જ બોલો છો. ન્યાય રેડી? તું તાર સરપંચ ને બોલા રેડી ન્યાય કરી એની વાત નહીં, હું હા. સરપંચ ને બોલાવું, મુખી ને બોલાવું, હા. ગામની સભાને બોલાવી. ત્યાં બોલાવો. મૂકી જો કેવા ખાવા સોન મનું કરતું હોય ઈ કરીને હા, મુખીને બોલાવો છે આપણે. એ તું શાંત રહે બેટા તું શાંત રહે. આપણે ગામને બોલાઈ ગયા. રેડી? બોલાઈ જાય આપણે જે વ્યવહાર છે સર્વે મારો કરેલો જ છે. હોય. આપણે બધાને રેડી રેડી રેડી, આપણે ભાગે પડતી જમી તો આલી જ છે. આલી જ છે રેડી કોઈને વચઘટ તો આલી નહીં. ના વચઘટ આલી હોત ના તો શું હોત? તમે કાલ દાડા ઉગે ને તમે બાપ બેટો આવીને હોય કણ કડીક થઈને ઠુંઆ ઠસકા માર માર પણ તમે વ્યવહારે ના ખટાતું હોય તમે તાર લ્યો રહો, તમને આપણે આલ્યું. અંદર સરપંચ ને બોલાવો ને મુખી સભા બોલાવો આપણે ખુશીથી મારે ધમી આલી જેવી છે. જો ના, ના. સરપંચ ને આવીને મારે ન્યાય કરાવો છે. રેડી? ન્યાય કરાવો સરપંચ ને બોલાવો રેડી? મમ્મી બોલાઈ હેડ આવો. બેટા, હેડ આપણે બટી આપણે હેડ. સરપંચને હું બોલાવતો હું. હેડ બટી આપણે સરપંચને બોલાઈ આવો. વ્યક્તિ સરપંચ ને બોલાવા જાય સરપંચ ને કોઈ હડે તો શું આપણે સરપંચ કાકા આમાં બોલે તેમને સરપંચ ને છાપ આવે છે જોઈને તો હમણાં પેલા ખાતા કરી નાખવાના ઓય. કાકા હો. સરપંચ એટલે શું લાયા આવે બટી આપણે ગમે તે થાય આપણે ન્યાય તો લેવો છે. ચમ ખબર છે? જો આજ તો આપણે શેઠિયા થઈને કાલે આપણા ખેતરમાં આવતા રહે, ખબર છે ને? આપણે ન્યાય તો લેવો પડશે કે હે? હવે લેવો પડે. સરપંચ ને કહ પરું ને. સરપંચ આવો સગના ઉવે. હા, મુખી આપણે સરપંચ કેવું શું છે ખબર છે? હા બોલો અમારે ભરિયાળી વાઈ હતી હા એટલે મેં મારા છોકરાને કીધું કીધું તું ઓટો મારતા હોય. મારો છોકરો કે મને તાપ લાગ્યો મને આવે છે જોર. અમે આજે અમે બે ભેળા અમે કીધું રોજ બીજું આવ્યું નહીં કે એના કારણે ગયા. આ તમને મોડીને વાત કરી એમ એટલે અમે ગયા ના મારો ભાઈ ખબર છે નાનો મગનો રહ્યો ઈ રહ્યો એ કણ શેઠે અમારા શેઠે ધીરુવ આવ્યો છે શેઠાની અંદર એમ નહીં શેઠાની અંદર શેઠ વરિયાળ તમારી વારી એમાં શું એમાં શેઠ એને ધીરુવ આવ્યો એમ. એવું છે બોલો આગળ આ ઉતરો થઈ ગયો છે સરપંચ જબ્બર મારથી મોદો છે આરો રાતો નથી. અમારા અંદર શેઠ ધીરુવ આવ્યો પર છે. હા એને મેં શું કીધું ખબર છે? બોલો અમારા અંદર તે ધીરુવ શું કરવા આવ્યું? આજ કે અમારો કે શેઠો છે. એવું કીધું મા બાપ એને ભેળા હતો હા અમારા એટલે એને અમે વિગત અમે વધારે આલી હતી તો એ રહ્યો અમારમાં શું કરવા આવે મગનું એને નાવા આવતું હોય ને તમે અમે એમ નહીં 2 વીઘા માર ભાગમાં આવી 3 વીઘા એના ભાગમાં આવી તો એને ઓછી પડે છે એમ કહું છું હું. ઓછી પડે તમારે ના કઈ કઈ ઓછી પડે આલજો એમ નહીં એનો છોકરો ને એ બે મોટો ઉલાળો કરીને આયા અમારા પાસે વાત કરવા. અમને માને શું છે આપણને વાદથી લાગે છે બીક. વાત ના એમ નહીં કાલના દાડે ભાઈ કોક શું કહી જાય ભૈયું જમીએ હારું વધ્યા કાલના દાડે કોક રાધી થાય હે અમે વળી કીધું સરપંચ ને કહ પરવો અમારો ન્યાય હલાવે એમ. તમે સગના ટેન્શન ના કરો અમે ન્યાય અપાવશું અમે કોઈ એવું કોઈ અમે કોઈ ખોટું કર્યું નથી. ના ના હે? ખોટું અમે જે કીધું એ ન્યાય મેં કીધું તમે નહીં જોવા જીરું પડ્યું છે હજી આવી છેટે પડ્યું છે જીરું હું તમને બતાવ્યું તમે ત્યાં હેડો. સારું તો તમે અમે સભાને બોલાવી ગયો હું અમારા ગામના હગાવાળાને બધાને હું બોલાવું રહ્યો
રેડી હા બોલાવો તમે તારી તમે અમારા ખેતરે હેડો તમે પાલ્યું છે ને અમે ખેતર તો વરિયાળી વાળું એ તમે બેહો ને અમે હું તરત બોલાઈને આવું મારા સગાવાળાને હાય હા રેડી હું મારા છોકરો બે ઈ એના છોકરાને મેં કીધું તો તમે ઈ આવો મગના ને મગના છોકરા રેડી ઉવા તમે ઈ બેઠા જ છે તમે જોઈએ હો તમે બોલાય આ મિસ્ટર કો ના ના અમે તરત જ સરપંચ હો અમને ન્યા લાવજો એમ તમારો આભારી રહે હું એમ જિંદગી ભર હાલ બેટા આપણે બોલાવો મન તો અમે ખબર હતું એ નેનો ભાઈ રે ઈ અમે જમીનમાં ભેદભાવ કર્યો છે એટલે આપણે શું સગનાજી ન્યાય તો લાવવો પડશે આ વરિયાળી આવી ગઈ નહીં લાગે છે ભાડે વિકતે થોડો થોડો પણ આવે છે ઘણા દાડા ખાસી વાત એટલે બધા સગનો કે જીરો તો ઘણું આવ્યું તો વાંધો નહીં આપણે બે આવી જઈએ પણ આપણે આપણે ગામનું તો સરપંચ તો કીધું પરું છે સરપંચ અહીંયા જઈને બેઠા છે વરિયાળીએ આપણે હવે ગામને બોલાવતા હોય બધા એટલે શું આપણને ખબર પડે એમ ગામને નહીં પવાજી હા ગટુજી હા કપૂરજી હા ડાબડીજી આવતા રે ભયા એટલે જુઓ અમારે સુતરના ભાઈઓ ટીમ ગાય છે એટલે તમે હેડો છેટા સારું એટલે પછી સરપંચ આવીને બેઠા છે તમે હેડો તમારો નાનો ભાઈ એવો છે એટલે હેડો તમે હા મારા હારે એટલે તમારી રોબ લખણ દીધી જોડી હતી એટલે આથી ખરી પણ એરિયા છેટવાની અંદર આયા છે એવું છે એમ હું અમે સરપંચને કીધું પડું છે મુખીન કેવડાવ્યું છે મતન નહીં અમારી મોય છે અમારા છેટાની અંદર આયો થઈ ગયો એટલે સરપંચને મુખીન કેવડાવ્યું છે એયન કેવરાયું તો અહીંયા હા કેવરાયું શું અમારા છેટાની અંદર આયો છે અમે 40 વીઘા લઈને મારા મોય 2 વીઘા જ છે એટલે પણ ઈ તો શેઠતી હો છે એમને અમે 3 વીઘા લઈ એને 3 વીઘા ઓછી પડે છે એમ કહો તમે યાર બેરી તો છે દીજો અમને ખબર છે અમે કોઈ એનું ઓછું નહીં રાખ્યું એમ હે આ પતંગ લઈને આવ્યો તો તમે આવી જાવ આવી જાવ આવો રોમ રોમ આવો યાદી સરપંચ બેહો એ ખુરશીમાં બેહો રોમ રોમ બેહો સરપંચને બેહો જે ખુરશીમાં ખુરશીમાં બેહો બેહો તમે ખુરશીમાં બેહો હા સન્માન કરો છો સગનાથી તમારે ભાઈ ચમ નહીં આવ્યો એમાં સરપંચ કેવું છે ખબર ને મેં મગનાને એમ કહી નીકળ્યો તો કે હું સરપંચને હાડવા જવું રહ્યો એટલે તમારી બીકે મને તો લાગે ઈરા બિયાણા છે અને ઈરા જતા રહેલા છે એવું છે એમ હવે તમે ના હોય ને તો એક આધાન તમારા રીતે આગેવાનને મેલો બાર અમરાજી એટલે અમરાજી તમારું નામ પડશે ને તો આવશે બાર અમરાજી તમે પેલા મગનાથી બોલાવજો એમ કે સરપંચને બોલાવો હટાવજો એ હારું હું હાજી લાવું હો એ હારું ઓહો અમરાજી ઓહ મગનાથી આવો રોમ રોમ કેમ તમે ભૂલા પડ્યા અમારી એટલે આ શું ફૂલા ના પડે તમે જ પૈ પૈ ચવા વઠો છો એટલે અમે કોઈ વઢ્યા નહીં તો શું બાબત હતી મોટા ભાઈ એમ કરે બીજું કોઈ નહીં તો હાડે અહીંયા સરપંચ ને મુખીને બતાયા સરપંચ આયા છે ઓહ તમને હાજર લોસામાં સરપંચ ને હાજીન તો હડતો કાકા લેવન તો કરે હું ગાળો પરો ના ના એ માર હાલ હોય જ થી 24 કલાક ભણવા જો ઓહો સરપંચ ઓ મુખી બેહો મે રામ 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 બેહો બેહો રામ હોય તો રામ રામ કરો તમાર ભાઈ આ તો માર ભાઈ છે એ આવું ના સરપંચ તમે વાપર્યું કે ના વાપર્યું કેમ આવું બોલો હે હે કેન મોય દોહ છે દુખ તો તમારા નેના ભાઈ માં છે તમે આમ મોન થી થોડું બોલાવો ને ભાઈ ભાઈ રીતે ઓય માર ભાઈ છે જ નહીં હે તમે કેમ બોલે મગનાથી આવું ના બોલાય તમારે પણ માર ભાઈ એમ કર હું શું કરું હું એમ કરું છું એને એવું લાગે હું એમ કરું આ તમે ઉભા રહો હું તમને માર પાસે સબૂત છે સરપંચ બોલો આ તમે નહીં પાડી રહ્યા હતા પણ આ જીરુચે પડ્યું છે આ છેટો મારો જે છે ને એનું જીરુચે પડ્યું છે વાયેલું એટલે મગનાથી આમાં વખત બધે તમારે એ વખત મારા પાસે 2 વીઘા જ છે 2 વીઘા હે એના પાસે 3 વીઘા તમારા 2 વીઘા તો તમારે મારો જેઠો વટે કે એને આબુ પડે છે ના આપવું પડે ના આબુ પડે કીધું મેં કે તને 2-4 આલ જોરા તો તને તું તો રાજી થાતો હોય તોય તમારે વ્યવહાર જ અમે આલવી પડે તમે નહીં પાલતા ત્યાંથી આપણે ઉખાડ્યો તમે ભાલ્યો ને જોયું મેં જોયું ચીટી માં તમે કહો એમ તો સરપંચ શું હતું ખબર છે એમાં ધીરુ પૂંખવાળો લાવ્યો તો એટલે પૂંખ દોણા ઉડી જાય એટલે ઉડ્યા હોય બીજું કોઈ ના હોય એ સરપંચ કેવો તો ખબર છે પૂંખતા હા દોણા ઉડી ગયા પણ એને અમે એમ નહીં કીધું મગનાન મેં કે ઉડી ગયા દોણા ઓને તો ડાયરેક્ટ કેવું કીધું ખબર છે માર મોય છે
ઈ તો હવે તમે તમે વાત કહો. નથી કરી કે શેઠી પાડ્યું એ? હા. તો તમારે શું મગનાની 3 વીઘા તમે ઓછી પડે છે? ના ના ઓછી નહીં પડે પાળી વ્યવહારની માં લેવાની છે બીજું કોઈ નહીં વ્યવહાર એટલે આમ જે જમી આવતી ઈ તો લેવી આ તમે પડે. પથરો મેલ્યો તો એમને એમ જ પડ્યો છે ને? પથરો તો એમને એમ તો તમારે આટલે જ લેવાના આવે છે. એટલો જ માર આવે છે તો પથરો હલાયો છે કોકી આ પથરો હલાયો છે એમ તો કહો. ના પથરો તો માર ભાઈ દગાડો છે તો પથરો હલાઈને જતો રહ્યો છે ઈ આ તમાર ભાઈ એવું દગર નહીં. તમારે આ તમે આવો મારી વાત સાંભળો. તમે કાલના દાડે મારી જાઓ તો તમે કોઈ હારી લઈને જવાના છો? ના તાર પાસે તો મારે 2 વીઘા છે ને આ 3 વીઘા છે. કોને 2 વીઘા તો આ કોઈ આઘા પાછું કરતો નહીં અને તમે જ કેમ આવું કરો? ના એ તો અમારો છોકરો હાથે છે તમે જેમ તો આ તમારો એમ કરો છોકરો છે. સરપંચ, એને 2 વીઘા લોરી એને 5 વીઘા થાય પર એમની મરા પર. હા. બસ આ બેટરી હેડી પેન બેહી એટલે આ સરપંચ ઈ પહેલી ફરે છે, જુઓ. તો આ પોતાને જમીનનો ભાગ કરવો છે એટલે કાકા, ત્યારે કેવું કાકા. છોકરો શું કહે છે કાકા શું કહો આપણો? પેલા બારે જુઓ કે કેવી ચેન પ્યારી ફરે છે હોનાની. છે નહીં જુઓ આ 100 રૂપિયાની લઈને ફરાર હાથ લ્યો. એટલે પણ તો હાલ કુડી લ્યો સરપંચ. ઈ છે હેડ છે. હે? લ્યો કાઢીને આલુ રી, ગળું કાપો ચેક તો કરો. તમે ભાઈ હારી છે. હાલો કંઠી દે લે કંઠી કાકા પણ કંઠી હવે તમે ન્યાય અલાવો, હવે તમે કહો. એટલે શું કહું હું તમને ન્યાય આલાઉ તમારે બેન ભાગમાં તો તમે લેવાની કે નહીં લેવાની નકે પાછા હું સરપંચ એટલે કેસ કરીશ પોલીસ. પવાય અમાર મન નહીં રહેતું હોય મામા મામા બોલો મન રહેતું નહીં એમ લેવાને બોલો કે સામાન શું બોલાય સામાન શું કરવા બોલાયો છે એમ નહીં સરપંચ, બોલો હું મોટો છું તો ઈ રહ્યો મારો મોઢું ચમ નહીં રાખતો. મોટા ભાઈને મોના લઈને બોલવાનું. મેં એને કોઈ શબ્દ નહીં કાઢ્યો. મોન આલે એવું રાશુ જ નહીં ઓપલ કાકા. ભા એક થાપ ને ટાઈડમ બાડી પડી ને મમરા સરપંચ ખાવા હવે ફરી તમે ઓપલ્યો. નોના ભાઈ બોલો ના હું સરપંચ એટલે છું. ઓછું સરપંચ બોલો. બેઠા એટલે તમારે આમ સરપંચ વાત તમારે ઇજ્જત ફરમ ફરો ને ચારે થાપા હોય સરપંચ ને મુખી સપાટી પડી છે થોડુંક મર્યાદામાં રહેવાનું. તે નહીં કાધું ને એટલું ખાઈને બેઠા છો. વાઘ આદિ હતા અને કાલે છે. કાકા બે બેટા રેડી? કાઢી વાત કરે છે એટલે સોના એક બોલા થાપ બે છોડી ને એક થાપ. જો, હું તમને એડો ન્યાય લઈ એક થાપ છોડી તો ચોતરી ચોતરી દોત ગળી ના છે. વટવાનું નહીં એટલે આવતું. વટવાનું ન્યાય નહીં લઈ ના હોય લે. વખત તમારા લેખ લેરા સરપંચ હવે તમે કરો ઈ થાય ન્યાય કરો હળો સરપંચ તમારી જમીન કેટલી હતી દીપા? શેની? તમારી આ તમે ચાલો મેં લઈ શકો. આ ટેકડા મેં મેલ્યો આ છે. જીરું લ્યા ઉછળી આલજે એનું. આ વીરુના એ લાખ રૂપિયાનો ડોકો સરપંચ મારા ધીરા ડોકો આ તો વળગાડવાનું છે. રૂપિયાનો ડોકો આ વરિયાળી બાપડા બાર ભાજી લાસી છે આ હવે આ ટેકડા મેલ્યો એનાથી તમે આગળ આવજો તો હું કાયદેસર કાર્યવાહી કરીશ તમારા ઉપર. રેડી? સરપંચ આપણે બે પેલા તમે મારા તમે જમીન થાજુ. હું છું ને દીપા રેડી? સગના ટેન્શન નહીં કરવાનું તમારે. રેડી? યાલી ફેરવન ગામની બહાર જ કાઢો પડો એમ તો ગામ બારો કામરા તમે ગામ બારો કરો તો તે કોઈ ઓછું નહીં લીધું. બથડે ને બથડે લીધું છે. સગનાથી તમારા ઉપરથી કોઈ તમે આખામાંથી આ ખોટ હલાવે તો તમે તાર મને ફોન કરજો. હું કાયદેસર કાર્યવાહી કરીને પૂરાઈ જઈ. રેડી? આખી સભા ભેગી તારે શું આ મોટા ભાઈ મોનથી બોલો ને હાળી મારી રો ભેગા. ઓય. હવે તમે તાર કહો સરપંચ તમે તાર આટલે રાખો હવે ભૂલ નહીં થાય રેડી ના મારે તારી જમીન નહીં જોતી. રેડી? તું તો મારે એમ નહીં. રેડી? વપડો સરપંચ શું કરો? મારો નાનો ભાઈ છે. આપણે એમ નહીં કહેતા. રેડી? કાલના દાડે એના મનમાં પાપ ના રહી જાય. મારે જમીન નહીં જોતી. તું તાર તું શું કરો સરપંચ? તમે જોવો રાખો. મારે જમીન નહીં જોતો. હીરો શેઠા હારું કરીને આ શેઠા દિલ્હી વાત થાય છે. આજથી હું એ રાજી, તું એ રાજી થાશે. હું મેલ્યું એટલે રાજી તું રાજી થાશે. રાજી હે? રાજી સરપંચ જોઈ લેજો હો. હા. હું મેલ્યું એટલે તું રાજી થાય તો સભાવાળા જોઈ લેજો, મૂકી રેડી? દેજો. સભાવાળા જોઈ લેજો રી. રેડી? તમે તાર એ આઈટાળો મેલ્યો અને આજથી તું તારા શેઠો તને આલ્યો. રેડી? આજથી રાજી? રેડી? રાજી? રાજી હવે રાજી? તમે નહીં મઠો ને તો આ વાતની ખબર મને થાય ને નક્કી થાય ખબર મને સરપંચ વાપરી લ્યો. હા આપણે બોલો. આ શેઠો છે. હા. કાલના દાડે હું નહીં એમ કેતો. કાલના દાડે અમે બે પૈતો જતા રહેશું. આ શેઠા હારું કરી અને આ છોકરા મરી જાય. છોકરા છોકરા બી પાકે રેડી? તમારે બોલો લાવવાનું. જો પૈયે પાગલા ના હોય. પૈયે પાગલા ના હોય સરપંચ. રેડી? પૈને હાળી મળી દેવાનું હોય. ખોટ કે ઓમ. રેડી? જિંદગીની અંદર કોઈ દાડો પૈયમ પાગલા નહીં પાડવાના. આપણે પાગલા પાડતા રહે ને એમ છોકરા કાલના દાડે પાગલા પાડતા રહે. હવે ફૂલ થઈ જાય મોટા ભાઈ રેડી? હવે કોઈ તમને પાગલા પાડવાનું બંધ. રેડી? રેડી આપણે આજથી મોડીને આપણે બે ભાઈ તો ભેળા રહેશો. ભેળા રહેશું. છોકરાને જેમ કરવું એમ કરવું. રેડી સરપંચ? હા એ રેડી. રેડી? જો તમે શું વાંચશો તો આ તમારા છોકરા ચીડીઓ પાકે એટલે મારી વાત સાંભળો. સરપંચની વાત સાચી. છોકરા જોઈ જોઈને શું કેવું આપણા રીતે વિચાર શીખી નહીં. રેડી? એટલે આવજો ભાઈઓ ભેગા રહેવા અમે તમે. બે ભેગા રેડી અમે ભેળા હા તો ભાઈઓ ભેગા અને પડવા પડવા શેઠા. પડવા શેઠા. જે પડવા રેડી શેઠા. સરપંચ? હા રેડી. તો આજથી તમે ભેગા રહેજો. ના ભેગા ને ભેગા અમે. રેડી? હજી પૈયે અમારે ભાગલા નહીં પાડવાના. આવજો જો આ રેડી સરપંચ? મૂકી આ મૂકી આવજો. રેડી? આવજો